નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। હાલમાં ઈરાન ઇઝરાયલનું યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે। ખાસ કરીને આપણા દેશ અને આપણા ગુજરાતમાં એ તમામ ગલ્ફ દેશો સાથે સંકળાયેલા અથવા તો પેટ્રોલ સાથે ક્રૂડ ઓઇલ, ગેસ આ તમામ વસ્તુઓ સાથે સંકળાયેલા ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે। ગુજરાતના ઉદ્યોગો અત્યારે સતત દબાણ નીચે જીવી રહ્યા છે। અનેક કર્મચારીઓ છૂટા થાય તેવું પણ જોખમ છે। આ વચ્ચે હવે ગુજરાતના ઉદ્યોગની શું સ્થિતિ છે, કેવી અસર થઈ છે, આવું જોઈએ ખાસ અહેવાલમાં। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના વૈશ્વિક પ્રભાવ હવે ગુજરાતના ઉદ્યોગો અને બજારોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને પેટ્રોકેમિકલ્સની અછતને કારણે રાજ્યના અનેક ઉદ્યોગો દબાણમાં આવી ગયા છે, જેમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે। જામનગરમાં બ્રાસના 6000થી વધુ નાના મોટા એકમો કાર્યરત છે, પરંતુ ગેસ સપ્લાયમાં ખલેલ અને ઇંધણના વધતા ભાવને કારણે ઘણા એકમોને તાત્કાલિક ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે। કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે। ડીઝલના ભાવમાં વધારાને કારણે કાચો માલ અને તૈયાર માલના પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેનો સીધો બોજ ઉદ્યોગકારો પર આવી રહ્યો છે। ગેસમાં અત્યારે કોમર્શિયલ ગેસમાં સરકારે એવી વ્યવસ્થા કરી છે કે છેલ્લા 3 મહિનાનો એવરેજ જે યુઝેજ થતો હોય એનો 80% આપે અને 80%માંથી 50%ની કિંમતમાં જે રૂટીન રેટ ગેસ મળે ને બાકીના 50% જે છે એ કરંટ રેટ ઉપર કે પ્રીમિયમ રેટ ઉપર મળે। એટલે લોકો વેપારી ઉદ્યોગકારો ગેસની બદલે ડીઝલ ઉપર માઇગ્રેટ થતા હતા। હવે ડીઝલ પણ એટલું જ મોંઘું થઈ ગયું। ડીઝલ મોંઘું થઈ ગયું એટલે માલની પડતર અમને અત્યારે અહીંયા કોસ્ટ ઓફ પ્રોડક્શન મોંઘી થવાની છે, વેરેસ ટ્રાન્સપોર્ટેશનમાં પણ એટલો માર પડવાનો છે, એટલે કોસ્ટ ઓફ અરાઇવલ અને કોસ્ટ ઓફ ડિસ્પેચ એ બધું વધવાનું છે। આ સાથે જ બુલિયન માર્કેટમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યા છે। સોનાનો ભાવ અગાઉ 1.74 લાખ સુધી પહોંચ્યો હતો, જે હવે ઘટીને 1.35 થી 1.37 લાખ સુધી આવી ગયો છે। રોજબરોજ સોનામાં 7 થી 8 હજાર અને ચાંદીમાં 20 થી 25 હજાર સુધીનો ફેરફાર જોવા મળે છે। વેપારીઓનું માનવું છે કે બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે અને રોકાણકારો ચેત વલણ અપનાવી રહ્યા છે। સોના ચાંદીની વાત કરીએ તો સોના ચાંદીમાં અત્યારે છેલ્લા 1,73,000નો ભાવ હતો, અત્યારે સોનું આવી ગયું છે 1,35,000 થી 37,000 રૂપિયા આસપાસ। પણ અત્યારે બુલિયન બજારમાં કોઈ પણ લોકો એનો ભાવ નથી કહેતું અને સિલ્વરમાં લગભગ 50,000 થી 55,000 રૂપિયાનો ઘટાડો આપી દીધો છે માર્કેટે। સ્થિતિમાં અત્યારે એવું છે કે આ માર્કેટ એવી થઈ ગઈ છે કે કોઈ આનો ભાવનો અંદાજો કાઢી નથી શકતો અને ક્યાં માર્કેટ જશે, ઉપર જશે, નીચે જશે એવું કોઈ કહી શકે એવું નથી અત્યારે। માર્કેટની અંદર એવું છે કે આ ભાવ જો અત્યારે કદાચ સ્ટેબલ રહે ને કે સોના ચાંદીના ભાવ ડાઉન એટલા માટે થઈ રહ્યા છે કે માણસોને, જે લોકો યુદ્ધ કરી રહ્યા છે, એ લોકોને ક્રૂડ ઓઇલ અને મિસાઇલો પણ પોતાને ખરીદ કરવી છે, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક લોકો ગોલ્ડ વેચી અને પૈસા ઇનકેશ કરી રહ્યા છે, એટલા માટે અત્યારે ભાવ હમણાં થોડા દિવસથી ઘટી રહ્યા છે। ખાસ તો ડોલર મજબૂત બનવાથી બુલિયન માર્કેટ પર તેની શું અસર થાય છે? આમ જનરલ રેગ્યુલર દિવસોમાં જ્યારે ડોલર મજબૂત બને ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળતો હોય છે, પણ અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લાંબા સમયથી યુદ્ધ ચાલુ છે। ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલુ છે, આ બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે। રશિયા યુક્રેનનું યુદ્ધ ઘણા વર્ષોથી, લગભગ 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ ચાલુ છે, એટલે જ્યારે યુદ્ધ બહુ લાંબો સમય ચાલે ત્યારે સોના અને ચાંદીના ભાવ થોડા ડાઉન પણ થઈ શકે છે। ત્યારે કામકાજમાં બહુ તકલીફવાળું છે અને ભાવના હિસાબે ઘણો બધો ફરક છે। ગ્રાહકી પહેલાં સારી હતી, પણ અત્યારે બહુ પ્રોબ્લેમ વાળો છે અને એટલા કારણે સ્ટ્રક્ચર તો સારું રહેશે, વાંધો નથી। ગોલ્ડમાં ખરીદી તો લોકો કરશે, પણ એ સમજી વિચારીને કરશે થોડું। આર્થિક મુજબ જો યુદ્ધ લાંબો સમય ચાલશે અને ક્રૂડ ઓઇલના ભાવ $150 પાર જશે તો તેની વ્યાપક અસર સામાન્ય લોકોના જીવન પર પણ પડશે। મોંઘવારીમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી ખરીદ શક્તિ વધુ ઘટી શકે છે।
અને આમ જોવા જઈએ તો આ ભાવે કોઈ સોનું કે ચાંદી કયો કોઈ ખરીદવાવાળા હતા નહીં. આ શરત થયા પછી પણ વોર એ લેવલે પહોંચી ગઈ કે હવે બધા એવું સમજતા હતા કે વોરના કારણે સોનું ને ચાંદી વધશે, પણ સોનું ને ચાંદી વધવાની જગ્યાએ ઘટે છે. તો આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે તમારી પાસે સપ્લાય છે નહીં, ડિમાન્ડ છે નહીં. આ બે જગ્યાએથી જ્યારે પ્રેશર આવે છે ત્યારે હજી સોનાનો ભાવ હજી નીચો જાય એવું કહે છે અને સોદા તો પડતા જ નથી. હજી આ ભાવે લેવાવાળી તો છે જ નહીં અને હજી સમય ખરાબ આવશે એવું દેખાય છે. બીજી તરફ સુરતના ડાયમંડ ઉદ્યોગ પર હાલ સીધી મોટી અસર નથી, પરંતુ દુબઈમાં યોજાતા ઓક્શનમાં ક્લાયન્ટોની ગેરહાજરીને કારણે ભવિષ્યમાં કાચા માલની અછત ઊભી થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો હીરા ઉદ્યોગને પણ મોટી આર્થિક અસર થઈ શકે છે. ડાયમંડનું 95% એક્સપોર્ટ દુનિયાના દેશોમાં થતું હોય તો વોરની પરિસ્થિતિ હોવાથી થોડી ઘણી અસર તો થાય જ તે, પણ હાલની પરિસ્થિતિમાં જોઈએ તો જે બીજા સેક્ટર ઉપર ઇફેક્ટ થઈ છે એટલી બધી ઇફેક્ટ નથી થઈ, પણ 100%માં થોડુંક એક્સપોર્ટ ઘટ્યું છે. અને અમારી જે રો મટીરિયલ હોય એ દુનિયાના દેશોમાંથી આવતું હોય છે, તેના પર અત્યારે જે ઓક્શનો થતા હોય એ બંધ હોવાથી થોડાક રો મટીરિયલની તકલીફ છે એવું માની શકાય. હાલ તબક્કે કોઈ એવા સમાચાર અમારે એસોસિએશનમાં નથી આવતા કે યુદ્ધની અસર હોય, પણ ભવિષ્યમાં આની અસર થઈ શકે, કારણ કે આંતરરાષ્ટ્રીય શોખનો એ ડાયમંડ છે. તો ડાયમંડ શોખનો પહેલાં માણસ પૂરો ન કરે, પહેલાંની આજીવિકાનું જોવે, તો અત્યારે કોઈ એવું દેખાતું નથી. सर यहाँ पे देखे जाने तो हमारे लोगों की बहुत हालत ख़राब है. यहाँ पे बिल्कुल काम नहीं है, बिल्कुल काम नहीं है. और काम वीवर लोग ने इतना रेट बढ़ा दिया यान के कारण, तो आगे वाले व्यापारी हमको कुछ भी रेट बढ़ा नहीं है. और यहाँ पे बिजनेस करना हमारा इतना खतरनाक हो गया है कि कुछ भी प्रॉफिट भी नहीं है. इधर सामने इतना नुकसान, हर तरह से रिटर्न कुछ भी बहुत आ रहा है. ये लोग हम लोग बहुत दुखी है ये बिजनेस है और ये युद्ध के कारण, और ज़्यादा लोग टूट रहे हैं हम लोग. વૈશ્વિક યુદ્ધ અને સી રૂટ પ્રભાવિત થતા ઇન્ડોનેશિયાથી કોલસાનું સપ્લાય ખોરવાયો છે, જેને કારણે સ્ટોક તળિયે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસજીટીપીએ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરની લગભગ 400 પ્રોસેસિંગ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખશે. મિલો એક સાથે નહીં પરંતુ અલગ અલગ દિવસે અલ્ટરનેટ રીતે બંધ રહેશે, જેથી કોલસાની બચત થઈ શકે. જે ઉદ્યોગ જે ઇન્ડસ્ટ્રીના જે મિલ માલિકો છે એ લોકોએ બધા અમે સાથે બેસેલા હતા ને એમાં અમે એ નક્કી કર્યું છે કે અઠવાડિયાની 2 દિવસ જો આપની મિલ બંધ રાખશું તો જે આપની પાસે જે કોલસો છે તે પૂરતી માત્રામાં 15-20 દિવસ ચાલે એટલો છે. પછી જો અમે આજે જ બધું ચલાવી લાગશું તો અઠવાડિયા પછી કમ્પ્લીટ બંધ કરવાનું આવે ને તેના બીજા અનેક પ્રોબ્લેમ ઊભા થાય. એના કરતાં 2 દિવસ બંધ રાખીને જે કંઈ રિસોર્સિસ છે તેને મેક્સિમમ અમારે લોકોએ ઓછા ખર્ચે મેક્સિમમ આઉટપુટ મળે એ રીતે અમારે કરવાનું છે. તો એ રીતે અમે લોકોએ નક્કી કર્યું છે. એને કઈ રીતે બંધ કરવું, કયા યુનિટ કયા દિવસે બંધ રહેશે ને અઠવાડિયામાં 2 દિવસ, તો એને માટે અમે લોકોએ જે તે વિસ્તારના જે આગેવાન છે ને જે અમારો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન ચાલે છે એટલે તેને હિસાબે દરેક મેમ્બર એના એરિયા વાઇઝ નક્કી કરશે. સુરતના કાપડ ઉદ્યોગ પર તો યુદ્ધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર અડધો થઈ ગયો છે અને રોજનું અંદાજે 100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. યાર્નના ભાવમાં 30% વધારો, મજૂરોનું સ્થળાંતર અને બહારગામના વેપારીઓની ગેરહાજરીને કારણે ઉદ્યોગ પર ડબલ ફટકો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હાલમાં આ તમામ ઉદ્યોગ જે રીતે અહેવાલમાં જાણ્યું કે સુરતનો હીરા ઉદ્યોગ હોય, સુરતનો ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગ હોય, તો જામનગરનો ગ્રાસ ઉદ્યોગ હોય, રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. આ યુદ્ધ એ ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એ ઉદ્યોગકારોને, એ ઉદ્યોગના કર્મચારીઓને, શ્રમિકોને ભારે અસર પહોંચાડી રહ્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે ક્યાંક ગેસ નથી મળતો, ક્યાંક કાચો માલ નથી મળતો, અને તો ક્યાંક જે વસ્તુની જરૂરિયાત છે એ ત્યાં સુધી માલ પહોંચી નથી શકતો. આયાત નિકાસ પર પણ આ યુદ્ધ અસર કરી રહ્યું છે. આ સાથે બુલિયન માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી.
જેના જ કારણે સોનું અને ચાંદી પણ સતત ઉપર નીચે થઈ રહ્યા છે. ક્યારેક મોટો ઘટાડો આવે છે તો ક્યારેક વધારો આવે છે. શેર માર્કેટ નબળું પડ્યું છે તો ક્યારેક વધારો થાય, ક્યારેક ઘટાડો થાય. આ સ્થિતિનું નિર્માણ થયું છે અને ફરીથી હવે જે અસર દેખાઈ રહી છે, ઉદ્યોગો પાછળ જતા જોવા મળી રહ્યા છે. આમ તો ગુજરાતીઓ સૌથી વધુ ધંધામાં, ઉદ્યોગમાં પ્રવર્તેલા છે. એ તમામ લોકો સફળ ધંધા લઈને બેઠા છે, પરંતુ આ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે આ તમામ ઉદ્યોગકારોની અસર થઈ રહી છે અને તેની સીધી અસર એ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને અને સાથે સાથે તમામ જે લોકો એની સાથે જોડાયેલા છે તેમને પણ થઈ રહી છે. હવે ઉદ્યોગકારો એ ચિંતામાં છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો પરિસ્થિતિ હજુ વિકટ થવાની છે. આ પરિસ્થિતિ વિકટ થશે તો એ તમામ લોકોની રોજગારી પર, આવક પર અને ચાલતા ધંધા પર તેની અસર પડશે. હાલ જે તમે અહેવાલ જોયો, ગુજરાતના ખૂણા ખૂણાથી જે એ ઉદ્યોગો છે તેમને આવરવાનો પ્રયાસ કરાયો છે, જેમાં સુરતના ઉદ્યોગમાં અત્યારે હીરા ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગ કે જે સૌથી મહત્વનું સુરતનું હૃદય ગણવામાં આવે છે, તેને જ અત્યારે અસર થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ને જો અસર થાય તો અનેક લોકોની રોજગારી જાય, અનેક લોકો પોતાના જે માલ સામાન લઈને બેઠા છે તેમને નુકસાન થાય, અનેક લોકો હાલાકી ભોગવે તેવી સ્થિતિ જોવા મળી. આ સાથે સુરતમાં ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ એ પણ અત્યારે સંકટ નીચે તોડાઈ રહ્યો છે. વેપારીના જણાવ્યા અનુસાર કાપડની ઈદ ઉપર મોટાભાગે ગલ્ફ દેશોમાં નિકાસ થતી હોય છે. એ તૈયારીઓ થઈ ગઈ, દિવાળીથી એ માલ તૈયાર પડ્યો હતો, પરંતુ આવા જ સમયે યુદ્ધ આવતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તો ઈરાન ઇઝરાયલનું યુદ્ધ એ ગુજરાતના ઉદ્યોગ પર પ્રભાવ પાડી રહ્યું છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવથી જામનગરમાં જે ગ્રાસ ઉદ્યોગ છે તેને મોટો ઝટકો લાગ્યો છે. હાલ તમામ જગ્યા પર સ્થિતિ એવી છે કે અનેક ઉદ્યોગોને અસર થતી જોવા મળી રહી છે. ગેસની અછતથી જામનગરના હજારો બ્રાસ યુનિટ બંધ થવાના આરે છે, અમુક બંધ પણ થઈ ચૂક્યા છે. અને જો વધુ યુદ્ધ ચાલે તો તેની અસર ગંભીર થાય તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીઝલ મોંઘું થતાં પરિવહન ખર્ચમાં વધારો થયો છે, મુશ્કેલી પણ વધી ગઈ છે. હાલ તમામ જે ઉદ્યોગો છે તેને અસર થતી જોવા મળી રહી છે. આ સાથે યુદ્ધથી બુલિયન માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી. આ ઉથલપાથલના કારણે સોના ચાંદીના ભાવમાં પણ સતત બદલાવ થતા જઈ રહ્યા છે. યુદ્ધથી બુલિયન માર્કેટમાં ભારે ઉથલપાથલના કારણે અનેક જે ઉદ્યોગો છે તેમાં અસર જોવા મળી રહી છે અને તેના જ કારણે લોકો અને જે ખાસ ઉદ્યોગકારો છે તે ખાસ ભયના માહોલ નીચે જીવી રહ્યા છે. તણાવથી રોકાણકારોમાં ભય છે અને બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બજારના તમામ રોકાણકારોની અત્યારે સ્થિતિ કફોડી બની છે. તો સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેને દરરોજનું 100 કરોડ રૂપિયાનું નુકસાન આ યુદ્ધના કારણે અત્યારે ભોગવવું પડી રહ્યું છે અને જેના જ કારણે અનેક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડના ભાવમાં 30% ઉછાળો આવ્યો છે, જેના કારણે ઉદ્યોગને ફટકો લાગ્યો. હવે તમને ખબર ના હોય તો એ પણ જણાવી દઉં, યાર્ડ કે જેમાંથી દોરા બને છે અને એ દોરામાંથી પછી કાપડ બનાવવામાં આવે છે. આ યાર્ડ પણ મોંઘું થઈ ગયું છે. મજૂરોના સ્થળાંતરથી ટેક્સટાઇલ ઉદ્યોગ પર અસર થઈ રહી છે. મજૂરોને ગેસ મળતો નથી, જેના કારણે મજૂરો પણ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગ માટે પણ ભવિષ્યમાં કાચા માલની અછત સર્જાય તેવી શક્યતાઓ અત્યારથી વ્યક્ત થઈ ગઈ છે. યુદ્ધ લાંબુ ચાલે તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવે તે પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે બીજા અનેક ઉદ્યોગો છે તે પણ આ યુદ્ધથી અસર થઈ રહ્યા છે. $150 પાર જઈ શકે છે ક્રૂડ, જેની અસર હાલ ન દેખાય, પરંતુ આગામી સમયમાં ખૂબ ગંભીર અસર દેખાય તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ટ્રમ્પના નિવેદનથી તેલના ભાવ અત્યારે તો 14% સુધી નીચે આવી ગયા છે, 14% સુધી ઘટાડો થયો છે. યુદ્ધ વિરામની જે જાહેરાતની વાતો થતી હતી, પરંતુ આ સમગ્ર વાટાઘાટોમાં ઈરાન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટ્રમ્પ સાથે કોઈ વાત થતી નથી અને કોઈ વાત કરવાની ઈચ્છા પણ નથી. તો આ યુદ્ધ ગ્લોબલ માર્કેટમાં તેજી અથવા તો જે ટેક શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો એ ફરીથી કદાચ નીચો જાય તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાર્બુજ સ્ટ્રેટ ખુલવાની આશા વચ્ચે બજારમાં સકારાત્મક વલણ તો જોવા મળ્યું છે, પરંતુ હવે એ વલણ ક્યાં સુધી રહે એ પણ જોવાનું રહ્યું. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જીતેન્દ્રભાઈ વખારિયા જોડાયા છે, જેઓ સાઉથ ગુજરાતી સ્ટાઇલ એસોસિએશનના પ્રમુખ છે. સાથે રામજીભાઈ ગઢિયા જોડાયા છે, જેઓ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ છે. ડોક્ટર જનીલભાઈ ગાંધી જોડાયા છે, જેઓ એક આર્થિક વિશ્લેષક છે. આ સાથે હિમાંશુભાઈ પટેલ જોડાયા છે, જેઓ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ છે. અને રામકાંત પાંડે, જેઓ સુરત લેબર યુનિયનના પ્રેસિડેન્ટ છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત
જીતેન્દ્રભાઈ, હું આપનાથી કરીશ. હાલ આપ આ સ્થિતિને વધુ ગંભીરતાથી જાણો છો, આ મુદ્દાને વધુ જાણો છો. કેવી પરિસ્થિતિ, યુદ્ધ કેટલું નડી ગયું છે? જી જીતેન્દ્રભાઈ. હેલો જી નમસ્કાર મંતવ્ય ન્યૂઝના દર્શકોને. હાલમાં જે સુરતમાં જે પરિસ્થિતિ છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં, એ મોટામાં મોટો અમારે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે એક કોલસો જે ઇમ્પોર્ટન્ટ છે. કોલસા વગર નથી ચાલી શકતું, પાવર વગર નથી ચાલી શકતું, તેમજ કામદારો વગર પણ ફેક્ટરી ચાલી નથી શકતી. એટલે આવા સંજોગોમાં જે રીતે અત્યારે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ છે એમાં જે બહારગામથી લગભગ બધું સી રૂટથી કોલસો આવતો હતો એ લગભગ અત્યારે ઓલમોસ્ટ આવતો નથી. બીજી વસ્તુ કે એમાં જે પહેલેથી જે ભાવ વધારો થયો હતો એ ભાવ વધારાને હિસાબે પણ અત્યારે કોઈ નવી ખરીદી કરવી કોલસો ને માલમાં પણ એટલી ડિમાન્ડ નથી. એટલે અત્યારે ઓવરઓલ ઉદ્યોગ કેમ ધબકતો રાખવો અને ઓછામાં ઓછા ડિમાન્ડમાં ઓછામાં ઓછા પ્રોડક્શનમાં કેવી રીતે ચલાવવું, એને માટે આજે એક અમારે મીટિંગ મળેલી હતી. એમાં અમે સર્વાનુમતે એક નિર્ણય એવો કર્યો કે પહેલા અઠવાડિયામાં આ નેક્સ્ટ વીકથી 2 દિવસ દરેક વિસ્તારના ઉદ્યોગો જેમ કે પાંડેસરા છે, સચિન છે, પલસાણામાં 2 છે, કડોદરામાં એક કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તો જે તે ઇન્ડસ્ટ્રીઓ જે તે કોમન એફ્લુએન્ટ પ્લાન્ટમાં જોડાયા હોય તેમની સાથે નક્કી કરીને દરેક ઇન્ડસ્ટ્રી 2 દિવસ બંધ રાખશે અને તેને લીધે જે કોલસાનું કે જે ઇનપુટ અમારી પાસે જે લિમિટેડ માત્રામાં કોલસો છે તે ખોટો વપરાયા નહીં કરે તે એક જોવાનું છે. બીજું કે અત્યારે ડાઇસ કેમિકલનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં આવતો નથી. ને જે અમારી પાસે જે 15-20 દિવસ ચાલે એટલો જે સ્ટોક છે એને અમે કેવી રીતે વધારે મેક્સિમમ સમય સુધી ખેંચી શકીએ એટલા માટે અમે આજે 2 દિવસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. એની પાછળ અમારો ઉદ્દેશ એક જ છે કે આ કોઈ પણ રીતે વેપારી ઉદ્યોગ ચાલુ રહે ને ચાલુ પરિસ્થિતિમાં રહે. અત્યારે જે રીતના સંજોગો જોવા જઈએ તો ખૂબ રિપીટ આ સંજોગો છે, ખૂબ મુસીબતનો સામનો કરવો પડે છે. પરંતુ આવા સંજોગોમાં પણ જો આપનો વેપારી ઉદ્યોગ થોડો પણ ધબકતો રહેશે અને કામદારો પણ જો અહીંયા જે ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે તેમને પણ જો બીજી અન્ય સગવડ કરીને અમે લોકો રાખવાની કોશિશ કરેલી છે અને અમે ઘણા અંશે એમાં સફળ થયા છે. એટલે કેવી રીતે આને અમારો ઉદ્યોગ ધબકતો રાખવો જે કેમ ઓછામાં ઓછા નુકસાન અમારી ડાઇંગ પ્રિન્ટિંગ જે મિલો છે એ ચાલે એ અમારે માટે એક જોવાનો બહુ મોટો આમાં જિમ્મેદારી છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ જે બહારગામથી ગ્રાહકો આવવા જોઈએ એની પણ ગ્રાહકી નથી. એટલે આ સંજોગો ક્યાં સુધી કેટલી પરિસ્થિતિ આગળ બગડશે કે સુધરશે એનો અત્યારે કોઈને પણ અંદાજ આવતો નથી. જો 2-4-5 દિવસમાં કઈ શુભ સમાચાર આવે ને યુદ્ધ કોઈ રીતે રોકાણ થાય એનું તો કદાચ લોકોને ઉત્સાહ આવે, લોકો બહાર ખરીદી કરવા નીકળે અને જે રીતે અત્યારે પરિસ્થિતિ છે તો તેમાં થોડો ઘણો સુધારો થઈ શકશે. પરંતુ જે આ યુદ્ધમાં કેમિકલ છે કે પેટ્રોકેમિકલ કે બીજી બધી ઇન્ડસ્ટ્રીઓ પર જે રીતનો એ લોકોએ બોમ્બ કરીને જે મોટી વિનાશ જે સર્જાયો છે તેને જોતા આગલા દિવસોમાં બહુ જલ્દી પરિસ્થિતિ સુધરી જાય ને વેપાર ઉદ્યોગ નોર્મલ થાય એવી પરિસ્થિતિ હું જોતો નથી. આવનારા દિવસો વિકટ છે અને એમાં કેવી રીતે આપણે સસ્ટેન રહીએ, સ્ટેબલ રહીએ ને જ્યારે તક આવે ત્યારે ફરીથી આપણે બિઝનેસ ફૂલ ફ્લેજ ચલાવી શકીએ. અમારી અત્યારે એ રીતથી આ રીતથી અમે લોકો કામ કરી રહ્યા છે ને અમારા બધા મેમ્બરો અત્યારે વ્યવસ્થિત છે. કોઈ પણ એક પણ ડાઇંગ પ્રિન્ટિંગ મિલ બંધ થઈ નથી અથવા તો બંધ થવાની આરે નથી. પણ એને કેવી રીતે એકબીજાના સહકારથી ચલાવવી એ અમે વખતો વખત નક્કી કરીને આગળ ચાલીશું અને જેમ જેમ સમય ને જે રીતે રૂપ બદલાય છે તે રીતે અમે નીતિ નક્કી કરીને આગળ સુરતની જે આ જૂનામાં જૂની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને ધબકતી રાખવાની એ અમારા પ્રયાસ છે. જી બિલકુલ. હવે હિમાંશુભાઈ પટેલ, હું આપની પાસે આવીશ. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના આપ પ્રમુખ છો. વડોદરામાં કેવી સ્થિતિ, આ યુદ્ધ વડોદરાને કેટલું નડી રહ્યું છે અત્યારે? યુદ્ધની કરીએ
તો વડોદરા સિવાય આજે ગ્લોબલી આ યુદ્ધ બધાને નડે છે. અને યુદ્ધના પાસાઓ જોવા જઈએ તો યુદ્ધ કાલે પણ પતી જાય, 5 દિવસનો આજે વિરામ છે, પણ એની ઇફેક્ટ જે છે એ આફ્ટર શોક 2 થી 3 મહિના 6 મહિના લાગવાના છે. આજે વડોદરાની અંદર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો વડોદરામાં મેજર જે ઇન્ડસ્ટ્રીઝ છે એ એન્જિનિયરિંગ યુનિટો છે, ઇલેક્ટ્રિકલ યુનિટો છે, ફાર્માસ્યુટિકલ યુનિટો છે, કેમિકલ, આ બધું વડોદરા જે છે મલ્ટી સેક્ટોરિયલ સિટી છે. વડોદરા આજે તમે જોવા જાવ તો મધ્ય ગુજરાત કદાચ ગુજરાતનું સૌથી વધારે એક્સપોર્ટ કરતું મધ્ય ગુજરાત છે. તો અસર તો બહુ ચોખ્ખી વાત છે કે આજે અસર ખૂબ વર્તાઈ રહી છે. પણ એક વસ્તુ છે કે લોકોએ પેનિક કરવાની કોઈ જરૂર નથી. તમારે આ જે પરિસ્થિતિ છે એને સ્વીકારવી જ રહી. પરિસ્થિતિ જે છે એ ફેક્ટ છે. ફેક્ટ પરિસ્થિતિમાં તમારે સંતુલિત કેવી રીતે રહેવું છે અને તમારે સંયમ કેવી રીતે જાળવવાનો છે અને લોકોને સાથે લઈને કેવો વિશ્વાસ કેળવીને તમારી ફેક્ટરી કે તમારી ઇન્ડસ્ટ્રીઝ કે તમારા વેપાર ઉદ્યોગને અસર ન થાય એ તાલમેલથી ચાલવું પડશે, તો જ તમે આમાંથી બહાર આવશો. પાર્થભાઈ, આપણે આ પરિસ્થિતિ આજે જે યુદ્ધની પરિસ્થિતિ છે એની પહેલા આપણે આનાથી ખરાબ પરિસ્થિતિ કોરોના કાળ પર જોઈ છે. પણ ત્યારે પણ તમને આજે વાત કરું કે ફેક્ટરીના કારીગરો હોય, ફેક્ટરીના માલિકો હોય, વર્કરો, કોઈ પણ એ લોકોએ ખભે ખભો મિલાવીને આફતને અવસરમાં પલટાઈ છે. ત્યારે અહીંયા સમય સૂચકતા વાપરી અને પોતાના જે રિસોર્સ છે એ રિસોર્સનો મિનિમમ ઉપયોગ કરી અને મેક્સિમમ લાભ પડે એવો જ્યારે સ્ટેન્ડ લોકો લેતા શીખશે તો એની ઇફેક્ટ થવાની છે એ બહુ નિર્વિવાદ સત્ય છે. પણ એ ઇફેક્ટની ઇન્ટેન્સિટી છે એને તમારે ઘટાડી શકશો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ છે અને માર્ચ મહિનો છે. વેપાર ઉદ્યોગોની હાલત ખરેખર અત્યારે બહુ દયનીય છે. પણ તો પણ કોઈ પણ એવી તકલીફ કે સરકાર પ્રોએક્ટિવ છે. સરકાર આજે કોઈ પણ એક્શન હોય તો એ પ્રોએક્ટિવ થઈને સરકાર એસોસિએશન લઈ રહ્યું છે. આજનો જ તમારા જ ન્યૂઝ ચેનલમાં ચાલ્યું છે, લોકોની પેટ્રોલ પંપો પર લાઈનો લાગી ગઈ છે. લોકોએ પેનિક કરવાની ખરેખર કોઈ જરૂર નથી. તમારે સંયમ રાખવાની જરૂર છે અને આ સંયમથી આપણે આ આફતને પણ અવસરમાં પલટાઈ શકીશું. જી બિલકુલ. હિમાંશુભાઈ, ખૂબ સરસ વાત કરી. ખાસ તો સુરતની જ્યારે વાત થઈ રહી છે ત્યારે દિનેશભાઈ કાતરી આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ કાપડના વેપારી છે. દિનેશભાઈ, કાપડ ઉદ્યોગની કેવી અસર થઈ યુદ્ધના કારણે, અત્યારે હાલ શું પરિસ્થિતિ? જી દિનેશભાઈ. દિનેશભાઈ, મારો અવાજ આવે છે આપને? આવું હું આપની પાસે ફરીથી. હવે ખાસ તો રામજીભાઈ, હું આપની પાસે આવીશ. ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ છો આપ, જે ફેક્ટરીઓની શું સ્થિતિ છે અત્યારે જાણતા હશો. કેવો માહોલ યુદ્ધના કારણે કેવી અસર થઈ રહી છે? સાહેબ, યુદ્ધ વસ્તુ જ એવી છે કે બે દેશો વચ્ચે જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એની આડઅસર ઘણા બધા દેશોને થાય છે. એમાં અત્યારે જે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં ઘણા બધા દેશોને અસર થઈ છે. એમાં ભારત દેશ પણ બાકાત નથી રહ્યો. એમાં અમારે જામનગરની અંદર જે બ્રાસપાટ બને છે એ જામનગર બ્રાસ ઉદ્યોગ આવેલ છે, જેને વિશ્વમાં બ્રાસ સિટી તરીકે નામ રોશન કર્યું છે. તો જામનગરમાં એક ગેસના અછતને કારણે અમારા મેન્યુફેક્ચર છે એ ખોરવાઈ ગયેલા છે. એલપીજી ગેસ અને સીએનજી જે ગુજરાત ગેસ તરફથી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે એમાં પણ ગેસ પૂરતો મળતો નથી. અને એલપીજી ગેસ જે કોમર્શિયલ સિલિન્ડર છે એ તો બિલકુલ નથી મળતા. જેથી કરીને અમારે જે બ્રાસપાટ બનાવે છે એ બ્રાસપાટની અંદર ફોર્જિંગ માલ કરવામાં આવે, જેને અમુક ટેમ્પરેચરે ગરમ કરી અને પછી ફોર્જિંગ થાય છે. આ ફોર્જિંગ યુનિટો લગભગ 500 થી 700 યુનિટો ગેસનો વપરાશ કરે છે. એ બધા યુનિટોને ગેસને કારણે વિપરીત અસર થઈ છે, જેના કારણે બધાને અત્યારે પ્રોડક્શન ડાઉન કરવું પડ્યું છે. એ ઉપરાંત જોઈએ તો જામનગરમાંથી બ્રાસપાટ ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે. એમાં ગલ્ફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થાય છે. અને એ ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે એમાં 100% અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ બંધ છે. એ ઉપરાંત
બ્રાસપાટ બનાવવા માટે અમારું જે કાચું રો મટીરિયલ છે, જે બ્રાસ સ્ક્રેપ, એ જેટલી જામનગરની જરૂરિયાત છે એના 70% અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. એમાં ગલ્ફ કન્ટ્રીમાંથી 50% અને બાકીનું 50% યુકે અને યુરોપ કન્ટ્રીમાંથી આવે છે. એમાં જે કાચું રો મટીરિયલ બ્રાસ સ્ક્રેપ છે એ ગલ્ફ કન્ટ્રી, દુબઈ અને દમામથી પણ આવે છે, પણ એ ગલ્ફ કન્ટ્રીમાંથી 100% અત્યારે ઇમ્પોર્ટ બંધ છે. જેના કારણે અમારે રો મટીરિયલ છે એની જામનગરની અંદર થોડીક અછત ઊભી થઈ છે. અછતના કારણે ભાવ પણ એમના ઊંચા થયા છે અને ઊંચા ભાવના કારણે થઈને જે બ્રાસ પાર્ટ બનાવે છે એને કંપની તરફથી આ ભાવના ઓર્ડર મળી શકતા નથી, જેના કારણે એ લોકોના પણ પ્રોડક્શન ખોરવાઈ ગયા છે. એટલે આવી બધી વિપરીત ઘણી બધી અસરો થઈ છે અને જે અસરો થઈ છે એમાં લોકોના જે માલ બની ગયેલા તૈયાર પડ્યા છે અને એ એક્સપોર્ટ ન થવાના કારણે એની કેપિટલ ફંડ પણ રોકાઈ ગયેલા, જેથી કરીને ટર્નઓવરમાં ઘણી બધી મુશ્કેલી પડે છે. એ ઉપરાંત ઓછા પ્રોડક્શનને કારણે રોજગાર ઉપર પણ એની અસર થઈ છે. એટલે કામદારો પણ જે પરપ્રાંતીય કામદારો જામનગરમાં જે કામ કરે છે એ ઘણા બધા કામદારો પણ પોતાના વતન ભણી રવાના થયા છે. આવી વિપરીત અસર થઈ છે અને જો આ યુદ્ધ હજી પણ લંબાય અને વધારે ચાલે તો આનાથી ઘણી બધી વિપરીત અસર થઈ શકે એવી છે. થેન્ક યુ. જી બિલકુલ. રમકાંતભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે સમાચાર એવા પણ હતા કે સુરતમાંથી જે તમામ શ્રમિકો છે તે વતન પરત ફરી રહ્યા છે. ગેસ મળતો નથી. આ સાથે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ને યુદ્ધ એ શ્રમિકોને કેવી અસર કરી રહ્યું છે? હાલની સ્થિતિ યુદ્ધને પ્રમાણે બહુ ખતરનાક બની ગયું છે. સુરત જેવા કાપડ સિટીમાં એટલી હાલત ગંભીર છે આજે કામદારો માટે. ગેસની બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. મેન સમસ્યા અત્યારે આજ હાલની એ છે કે ગેસ મળતું નથી કંઈ. બધા કામદારો, જેટલા કામદારો છે અહીંયા બધા પર શાંતિ છે. આ લોકોના કોઈના પાસે ચોકડી નથી. આ બધા કામદારો બ્લેકમાં લેતા હતા, કાયમ બ્લેકમાં લેતા હતા. આજે એમની સ્થિતિ એવી છે કે એમની પાસે ચોકડી તો છે જ નથી અને કઈ ગેસના બાટલા મળતું નથી અને કામમાં બી અસર થયો છે. હાલ સ્થિતિ એવી છે સુરત અને ઉધના સ્ટેશન કેટલા કામદારો લાઈનમાં, કમસે કમ 500,000 કામદારો એવા છે કે લાઈનમાં લાગીને હવે જાય છે ગામ. આ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે સુરતની. હાલ પરિસ્થિતિ રોજના રોજ દિવસ બગડતી જાય છે સુરતની. બધા અહીંયા કામદારો છે, ડાયમંડ છે અને કાપડ વિસ્તાર છે, આ બધામાં બહારથી પરપ્રાંતથી આવ્યા છે. બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે અત્યારે સુરતની હાલ સ્થિતિ. જી બિલકુલ. દિનેશભાઈ, હું આપની પાસે આવીશ. આપ કાપડના વેપારી છો, ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આવે છે ને યુદ્ધ પહેલા કેવી તૈયારીઓ હતી કે જે તમામ પાણીમાં ભળી ગઈ? જી દિનેશભાઈ. હાલ તો જે પરિસ્થિતિ છે આ વચ્ચે હવે જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. આપને શું લાગે છે કે આ સ્થિતિ ક્યાં સુધી સુધરી શકે અથવા તો હવે સરકાર શું પગલાં લઈ શકે? આપની માંગ કોઈ? આ પરિસ્થિતિમાં જે રીતે અત્યારે જે રીતના 4 કે 5 દિવસનો યુદ્ધ વિરામ મૂક્યો છે એનાથી જો બંને બાજુ શાંતિ થાય તો એમાં કંઈક સારા સમાચાર આવે એવી હું એક ઈચ્છા વ્યક્ત કરું છું. પરંતુ જો ઉદ્યોગો અત્યારે ટકી રહેશે, અમે આજે કામદારોને પણ ટકાવી રાખેલા છે. અહીંયા અમે ભોજનાલય ચાલુ કર્યા છે, ઇન્ડસ્ટ્રીમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં ખાવાની સગવડ આપીએ છીએ એમને. એટલે અત્યારે જો તરત કોઈ સારા સમાચાર આવે તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગના કામદારો એટલા પલાયન નથી થયા, માત્ર વિવિંગના વધારે પલાયન થયા છે, પ્રોસેસિંગ હાઉસમાં પણ થયા છે, પણ જે રીતનું કામ છે તે રીતના કામદાર છે ને અમે કામદારોને એવી રીતે સાચવેલા છે ને અમે લોકોને બધી રીતની સગવડ આપીએ છીએ.
પરંતુ જો સરકાર આમાં ઇન્ટરવીન થઈને જે આવનારા દિવસોમાં જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે કે પછી અમારે માટે જે કોલસો ઇમ્પોર્ટન્ટ છે એ રિઝનેબલ ભાવે ચોક્કસ રીતે અમને જલ્દી મળે, કારણ કે બધો કોલસો સી રૂટથી આવે છે, ઇન્ડોનેશિયાથી આવે છે. અત્યારે ઇન્ડોનેશિયાની પણ માર્કેટ અત્યારે એકદમ એના પર છે. એટલે આવા સંજોગોમાં મને એટલો વિશ્વાસ છે કે સરકારની સાથે અમે અત્યારે લિગ્નાઇટને માટે એક પ્રયત્ન કરી રહેલા છે. જે ભાવનગરથી લિગ્નાઇટ નીકળે છે એ થોડો ઉતરતી કક્ષાનો કોલસો છે, પણ એ પણ અમે ચલાવી શકીએ એમ છે. એટલે તેનો પ્રોડક્શન ખૂબ સારા પ્રમાણમાં વધે. બીજું કે અમારી પાસે અહીંયા એક અંકલેશ્વર પાસે એક બીજી 2 ટન માઇન છે, તેમાંથી પણ લિગ્નાઇટની સારી માત્રામાં અંદર એ લોકો છે. જો સરકાર અત્યારે અમે ચર્ચા ચાલે છે અને સારામાં સારો જે એ લોકો લિગ્નાઇટ અમને જો સપ્લાય કરે અહીંયા, તો સુરતના ઉદ્યોગને અત્યારે જે વધારાની ખેંચ પડે છે, જો તે ખેંચ નહીં પડે તો થોડો વેપાર ધંધો પણ, કારણ કે અમારું જે કાપડ છે એ બધું ઇન્ડિયામાં વેચાય છે. મેક્સિમમ હાર્ડલી 5-7% એક્સપોર્ટ થતું હશે. આપણા ભારતમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને ત્યાર પછી લગ્નની સિઝન આવશે, શુભ પ્રસંગો આવશે. એટલે આવા સંજોગોમાં સુરતનું કાપડ ને માટે કોઈ ઇન્ટરનેશનલ માર્કેટ જોવાની નથી. માત્ર જે અમને કોલસાની કે ડાઇસ કેમિકલની કે એની તકલીફ નહીં પડે તો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બહુ જલ્દી બેઠી થઈ શકે એમ છે. અને સરકાર અમારી સાથે તે રીતે ચર્ચામાં છે ને અમને વિશ્વાસ છે કે ઉદ્યોગ ને અમારા જલ્દી આમાં જો નોર્મલ પરિસ્થિતિ થાય તો બહુ જલ્દી અમે રૂટીનમાં આવી શકીએ એવી પરિસ્થિતિ છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, આપને શું લાગે છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી સામાન્ય થશે? પરિસ્થિતિ અત્યારે પાર્થભાઈ તમે જોઈ રહ્યા છો કે 5 દિવસનો યુદ્ધ વિરામ આપ્યો છે. આ 5 દિવસની અંદર ડિપ્લોમેટિક વેમાં કોઈ પણ પ્રેશર બંને વાટાઘાટા દ્વારા જો આ યુદ્ધનો નિવેડો આવે તો પણ આ બાકીના સમગ્ર વિશ્વને આ યુદ્ધની ઇફેક્ટમાંથી ઉભરતા એટલીસ્ટ 2 થી 3 મહિના નીકળવાના છે. પણ સાથે સાથે એક બીજી પણ વાત તમારા ધ્યાન પર મૂકવા માંગુ છું કે સરકારે એક માર્ચ મહિનો છે, યુદ્ધની પરિસ્થિતિ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કન્સાઇનમેન્ટ અટક્યા છે, ત્યારે સરકારે પણ પ્રોએક્ટિવ થઈને કોઈ પણ ઉદ્યોગકારનું કે વેપારીનું ખાતું એકાઉન્ટ ફેબ્રુઆરી કે માર્ચ મહિનાના ટ્રાન્ઝેક્શનને લીધે એનપીએ ન થાય એની સરકારે તકેદારી રાખવી પડશે. કારણ કે જ્યારે આજે ઉદ્યોગકાર એ આટલું મોટું રોજગારી આપતું, એમએસએમઈ આટલું મોટું રોજગારી આપતું જ્યારે ઉપાર્જન કરતું આટલું મોટું ઇન્સ્ટિટ્યૂટ હોય, ત્યારે એને પણ ફાઇનાન્શિયલ તકલીફ. માર્ચ મહિનો છે એટલા માટે, બીજો કોઈ પણ મહિનો હોત તો વેપાર ઉદ્યોગમાં કોઈ તકલીફ નહોતી. પણ માર્ચ મહિનામાં જ્યારે આપણે આખરી વર્ષનું છેલ્લો મહિનો હોય, કારણ કે આપણે એપ્રિલ થી માર્ચ નું આપણું જયારે સ્ટેટમેન્ટ અને એન્યુઅલ થતું હોય, ત્યારે એની અંદર સરકારે પ્રોએક્ટિવ થઈને સરકારે આ બાબતે ઘટતું કરવું જોઈએ, જેથી કોઈ પણ વેપાર ઉદ્યોગ કરતો વ્યક્તિ કે સંસ્થા એમાં હેરાન ના થાય અને ખોટી રીતે એનો જે સિવિલ રેકોર્ડ છે એ ન બગડે, એની સરકારે ખાસ કાળજી લેવી જોઈએ. જી બિલકુલ. દિનેશભાઈ, આપને ખાસ સવાલ, કાપડ ઉદ્યોગને અસર થઈ છે એવી વાતો વચ્ચે કાપડ વેપારીઓની શું સ્થિતિ છે? આવું હું આપણી પાસે દિનેશભાઈ. રામજીભાઈ, હવે આપને શું લાગે છે સ્થિતિ ક્યાં સુધી સામાન્ય થશે અને આપની સરકાર પાસે કોઈ માંગ હોય અથવા તો કોઈ મદદની અપેક્ષા? જી રામજીભાઈ. આજે સાહેબ, સરકાર એમાં એવું છે, યુદ્ધની જે આડ અસર થઈ છે એમાં આપણે સરકારને તો દોષિત ન ગણી શકીએ, કારણ કે સરકાર પોતાનું કામકાજ કરી રહી છે. જેમ ગેસની અછત છે તો આ પુરવઠા જે કોઈ સંગ્રાહકો છે એની ઉપર તપાસ કરી અને ગેસના બાટલાનો સંગ્રહ કર્યો એ બધું કાઢે છે અને માર્કેટમાં મૂકે છે. એ ઉપરાંત જે કઈ હમણાં આપણે એલપીજી નું જે કન્સાઇનમેન્ટ છે, એક ગુજરાતના બંદરે મોટી સ્ટીમર આવી છે અને એ પણ એના સુધ બુધથી સમજૂતીથી આ કન્સાઇનમેન્ટ પહોંચ્યું હોય એવું મારું અંગત માનવું છે. એટલે સરકાર તો પોતાની રીતે કામકાજ કરે જ છે,
અને સતર્ક જ છે. અને આપણે સૌ આશા રાખીએ કે વહેલે વહેલી તકે આ જો યુદ્ધ બંધ થાય તો આપણા દેશમાં સ્થિતિ સામાન્ય બની જાય એવું હું માનું છું. જી બિલકુલ, રમજીભાઈ ખૂબ સરસ વાત કરી. અત્યારે સુરતની સ્થિતિ સૌથી વધુ, કારણ કે સુરતમાં સૌથી વધુ ઉદ્યોગો છે. ખાસ રામકાંતભાઈ, અત્યારે તમામ શ્રમિકોને એવી પણ વાત સંભળાઈ છે કે અન્ન ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે, તેમને ખાવા પીવાની સગવડો પણ આપવામાં આવી રહી છે ગેસની અછતના પગલે. તો એ શું સમગ્ર મામલો છે ને કેવી સહાય મળી રહી છે? સેવાભાવી સંસ્થાઓ કેટલી મદદરૂપ થઈ રહી છે? હા, ચાલુ જ છે. અહીંયા પાંડેસરામાં ચાલુ જ છે. સેવાભાવી સંસ્થાઓ ચાલુ કર્યું છે બધા વ્યવસ્થા. પણ કામદારોને એવું લાગે છે જેવું કોરોના કાળ ગયો, આમાં બહુ પરેશાન થયો, એના માટે એને એવું લાગે છે કે અગર યુદ્ધ લાંબુ ખેંચાય તો પછી મને બહુ પ્રોબ્લેમ આવે. એના માટે કામદારો વતન જવા માટે બહુ ઉતાવળ છે એને. એમ કોરોનાની સ્થિતિ આ લોકો જોઈ છે, એમને બહુ પરેશાની આવી એના માટે. જી બિલકુલ. અને રામકાંતભાઈ, અત્યારે શ્રમિકોની શું સ્થિતિ? જી રામકાંતભાઈ, અત્યારે શ્રમિકોની અત્યારે હાલની શું સ્થિતિ છે? હાલની સ્થિતિ ચાલે છે. અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ નથી, અત્યારે ચાલુ છે હવે તો. પણ કામદારો ગભરાય છે. કોરોનાની સ્થિતિ જોઈ છે બધી. યુદ્ધને જોતા લાગે છે આ લોકોના, પછી મને વતન જવામાં પ્રોબ્લેમ થઈ જાય એના માટે એક ગભરાટ થઈ ગઈ છે કામદારોમાં. જી બિલકુલ. દિનેશભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હેલો જી દિનેશભાઈ, કાપડના વેપારીઓની શું સ્થિતિ? કાપડના વેપારીઓને આ યુદ્ધે કેવી અસર કરી? हेलो ये नमस्कार, मैं दिनेश कटारिया, पोस्टा महामंत्री। अभी जो स्थिति चल रही है और जो पूरा इनऑल जो एटमॉस्फेयर अभी दिख रहा है, व्यापारियों के अंदर जो बाहर गांव का व्यापारी है उसका फुटफॉल 50% से कम हो गया है मार्केट के अंदर। ऑर्डर कैंसिल होने जैसी स्थिति पे आई है। और यहाँ की स्थिति देखते हुए और जो नए रेट बढ़े हैं यहाँ पे मार्केटों के अंदर, जो यार्न के भाव बढ़े हैं, यार्न के पीछे 30 रुपए से लेके 50 रुपए किलो तक का भाव बढ़ा है। और सबसे ज्यादा पैकिंग मटेरियल्स की जो चीजें हैं, पैकिंग मटेरियल्स के चीजों के अंदर 30% से लेके 50% तक के रेट बढ़ गए हैं। तो कई चीजें इसके अंदर डिफर हो रही है। उसकी वजह से व्यापारियों के अंदर अभी भी एक अलग टाइप का माहौल है। ये क्लियरिटी नहीं हो रही है कि ये व्यापार कैसे करना और कैसे इसको चलाना। बाहर गांव का व्यापारी को नया भाव बोलने की भी ताकत ट्रेडर्स में है नहीं कि वो बोल पाए बाहर गांव के व्यापारी को कि नए भाव में कपड़ा लेना है तो आप लो, क्योंकि उसको क्लियर नहीं हो रहा है ये युद्ध की स्थिति उसको कहां ले जाएगी और क्या होगा इसका। જી બિલકુલ. દિનેશભાઈ, આપને જો અગાઉનું આયોજન કર્યું હતું તેને કેવી અસર થઈ? ઈદ હતી, ઈદ ઉપર પણ ગલ્ફ દેશો સાથે વેપાર હતો. नहीं देखो, ये इसका असर तो पड़ा है। जैसे अभी ये मैटर लगभग 20 दिन से चल रहा है, तो ईद के एकदम पिक पीरियड के अंदर ये मैटर चालू हुआ। यहाँ से जो इंडियन एक्सपोर्ट है, और सबसे बड़ा इंडिया का चैनल ही यूएई है, दुबई का मार्ग है, और वहां से सब खाड़ी देश है। तो यहाँ से जो ट्रांजिट में माल गया और ट्रांजिट का जो डिलीवरी था, उस डिलीवरी के अंदर डिले होना, व्यापार एकदम अभी बाहर का जो हम लोग डिटेल ले रहे हैं दुबई साइड का इधर का, तो उनका बिजनेस भी 50% से कम हुआ है ये डर के माहौल की वजह से। और ये इसका इम्पैक्ट रनिंग मार्केट के ऊपर तो आ ही रहा है, पर अभी जो पेमेंट आना है बाहर से और जो साइकिल से पेमेंट आना है वो किस हिसाब से आएगा, ये भी एक बड़ा टेंशन है। જી બિલકુલ. ખાસ તો હિમાંશુભાઈ, ઉદ્યોગોમાં તો વડોદરા પણ પાછળ રહ્યું નથી અને અત્યારે વડોદરામાં પણ અસર થઈ રહી છે. આપને શું લાગે છે કે એ જે ગ્રોથ હતો એ ધીમો પડ્યો છે ખરા અત્યારે આ યુદ્ધના કારણે? અને જો એ ગ્રોથ ધીમો પડ્યો છે તો ક્યાં સુધી સ્ટેબલ થશે, ક્યાં સુધી પાછું રિકવર થઈ શકે? જો ગ્રોથ ધીરો થયો છે એ બહુ જ ચોખ્ખી વાત છે. એનું કારણ તમને કહું કે EU અને અમેરિકા સાથેના જે MOU થયા એ પહેલા MSME ને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. માંડ MSME જ્યારે આની અંદરથી ઉભરી
ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ થઈ છે. એના લીધે ઉદ્યોગોનું અને વેપારીઓનું MSME નું આ વર્ષ તો બગડ્યું જ છે. જો આ પરિસ્થિતિ જલ્દી આ જો રિઝલ્ટ આપણી તરફ નહીં આવે, એટલે આ જો યુદ્ધ બંધ નહીં થાય, તો આની ઇફેક્ટ આવતા વર્ષની બેલેન્સ શીટ પર પણ પડવાની છે. અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા એટલીસ્ટ ઉદ્યોગોને અને વેપારીઓને 6 મહિના મિનિમમ લાગશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી હિમાંશુભાઈ. હવે જીતેન્દ્રભાઈ, ટેક્સટાઇલ માર્કેટનો ગ્રોથ કેટલો ધીમો થયો અને જો થયો છે તો ક્યાં સુધી રિકવર થઈ શકે? હેલો જી જીતેન્દ્રભાઈ. દિનેશ, હેલો. જી જીતેન્દ્રભાઈ, સવાલ આપની માટે છે કે ખાસ ટેક્સટાઇલ માર્કેટનો ગ્રોથ કેટલો ધીમો થયો? સોરી, હું સમજી નહીં શક્યો આપને. જીતેન્દ્રભાઈ, સવાલ એવો છે કે અત્યારે આ યુદ્ધના કારણે ટેક્સટાઇલ માર્કેટનો ગ્રોથ કેટલો ધીમો થયો છે, વિકાસ અટક્યો ગયો છે ખરા? અત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં જોઈએ તો બધે ભયનું વાતાવરણ છે. બધા ભયના હેઠળ કેમ ટકી રહેવું તેના માટે રસ્તો કાઢે છે. પછી એ કામદાર હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે જોબ વર્ક કરવા વાળા હોય. એટલે આ જે રીતે આજે પેલા 5 દિવસનો હોલ્ડ રાખ્યો છે અને એના પરથી એવું લાગે છે કે જો આવનારા દિવસોમાં 5 દિવસમાં જો વાટાઘાટથી કોઈ રસ્તો નીકળતો હોય તો જલ્દીથી એનો રસ્તો નીકળી જશે. કારણ કે આ પ્રશ્ન ખાલી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો કે સુરતનો નથી, આખા ભારતનો નહીં, આખા વિશ્વનો આ પ્રોબ્લેમ છે. ને આખું વિશ્વ અત્યારે એ પ્રયાસ કરી રહ્યું છે કે ભાઈ આમાંથી કેવી રીતે જે આ સંજોગોમાં આખી વિશ્વ અંદર ફસાયું છે એને કેવી રીતે જલ્દી બહાર નીકળે, એના માટે બધા જ એના એ લેવલ પર બધા પ્રયાસ કરે છે. ને મને એવું લાગે છે કે કંઈક ને કંઈક કુદરતી આમાંથી સારો રસ્તો નીકળશે. અને જે રીતની જેમ કોરોનાના ટાઈમમાં આપણે પસાર થઈ ગયા સેફલી, તે રીતે આ વખતે પણ આપણે પસાર થઈ જઈશું. બીજું કે આ જે પરિસ્થિતિ છે તેમાં જો ભાવનું ધોરણ થોડું નિયંત્રણ રહે તો ભવિષ્યમાં બહુ જલ્દી સ્ટેબિલિટી આવશે. જો ભાવ કોઈ પણ વસ્તુના આસમાને જશે તો પછી એટલી જલ્દી સ્ટેબિલિટી શક્યતા નથી. એટલે ભાવ પર કંટ્રોલ રાખવાનું કામ સરકારનું છે અને પુરવઠો, ડિમાન્ડ એન્ડ સપ્લાય મેન્ટેન કરવાનું કામ સરકારનું છે. ને સરકાર ખૂબ આ બાબતે ચિંતિત છે. એટલે જો આ રીતે સંકલન બધું બરાબર રહેશે તો લગભગ 2 કે 3 મહિનામાં સ્થિતિ થારે પડી શકે એમ છે. જી બિલકુલ. રામજીભાઈ, ગ્રાસ ઉદ્યોગ આમ તો ખૂબ મોટો છે ને આપે જે રીતે વાત કરી કે એ જામનગરના હૃદય સમો છે. અત્યારે ગ્રાસ ઉદ્યોગમાં અડચણ છે, ગ્રાસ ઉદ્યોગને અસર થઈ રહી છે, ચોક્કસ છે. ગ્રોથ કેટલો અટકી ગયો છે ને કેટલું નુકસાન થઈ રહ્યું છે અત્યારે? એમાં જામનગરમાં જે પ્રોડક્શન ઘટાડવામાં આવ્યું છે એટલે ગ્રોથ તો 100% એનો અટકે જ છે. અને આખી એક ચેનલ ખોરવાઈ જાય છે. માનો કે એક બ્રાસ ફોર્જિંગ એક પાર્ટ્સ બનતો જે ફોર્જિંગથી એ ફોર્જિંગ નથી થઈ શકતો. અને એની અંદર પેરમાં જે જોઈન્ટ થાય, અમારે બ્રાસ કમ્પોનેન્ટ છે, એક પાર્ટની સાથે બીજો પાર્ટ જોઈન્ટ થાય. જો ફોર્જિંગનો પાર્ટ હોય એની સાથે બીજો પાર્ટ જોઈન્ટ થતો હોય, જો ફોર્જિંગ ન થાય તો બીજા પાર્ટનો પણ ગ્રોથ અટકે. એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નાના મોટા યુનિટો છે એ બધાનું અત્યારે પ્રોડક્શન 40% જેટલું ડાઉન છે. અને આના કારણે થઈ અને ઇન્ડસ્ટ્રીને ઘણું બધું મોટું નુકસાન થાય છે. કારણ કે એના જે ખર્ચા અને જે કંઈ ખર્ચ થતો હોય એ તો પૂરેપૂરું જો પ્રોડક્શન થતું હોય એ પ્રમાણે થતો હોય. અત્યારે 40% પ્રોડક્શન ઓછું થાય છે અને ખર્ચા પૂરા થાય છે એટલે એને નુકસાની 100% ભોગવવી પડે છે. એ ઉપરાંત જે લોકોના કન્સાઇનમેન્ટ રસ્તામાં છે અને કન્સાઇનમેન્ટ રીતે પોર્ટ ઉપર અટકી પડેલા છે એ લોકોનું ટોટલી જે પાર્ટ્સ બનાવેલા હોય એમાં જે પોતાનું મૂડીરોકાણ હોય એ મૂડીરોકાણ જે છે એ બ્લોક થઈ ગયું છે. જેથી કરીને એને બીજા ઓર્ડર લેવામાં પણ મુશ્કેલી પડે છે અને ટર્નઓવર કરવામાં પણ ઘણી બધી નુકસાની પડે છે. જેથી કરીને એમના બેંકના વ્યાજ, સીસીના લોન લીધા હોય એના વ્યાજના ખર્ચા પણ ચડતા હોય છે. કામદારોને પણ સાચવવા પડતા હોય છે. એટલે ઓછું કામ થાય અને કામદારોને પૂરું વળતર મળી રહે
એ પણ જવાનું થાય છે. એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોઈએ તો અમારી પડતર કોસ્ટ ઓછી થાય છે અને પરિણામે કારખાનેદારોને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. જી બિલકુલ. રામકાંતભાઈ, સવાલ આપની માટે કે સ્થિતિમાં સુધારો આવે તો ક્યાં સુધી એ તમામ શ્રમિકો સ્ટેબલ થઈ શકે, અથવા તો પોતાનું જે દૈનિક જીવન જીવતા હતા, પોતાના જે થોડા ઘણા બચેલા પૈસા ગામડે મોકલતા હતા, એ સ્થિતિ ક્યાં સુધી આવી શકે જો આ યુદ્ધ બંધ થાય તો? યુદ્ધ બંધ થઈ જાય તો પચાસ કારીગર તો આવી જાય, વેતન થઈ જાય. એ 15-20 દિવસ જેવા તો લાગશે. કેમ ગામ નીકળી જાય પછી કારીગર તો હવે ગામમાં ખેતીનું ઘેઉના તૈયારી છે એ બધી અરે કરીને પછી જ આવે. 15-20 દિવસ તો પછી જ આવે. અત્યારે જે જાય છે તરત નહીં આવે. હાલ સરકારના આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ. ગેસના બાટલા અને ઠીક છે અહીંયા સુરતમાં હાલ સ્થિતિ. જી બિલકુલ. હવે આ ગભરાટ થાય છે કે પેટ્રોલના બી પ્રોબ્લેમ આવે. આજે અફવા ઉડી છે કે પેટ્રોલ નથી મળે. આ સ્થિતિ બની ગઈ સુરતમાં. જી બિલકુલ. રામકાંતભાઈ, હવે અત્યારે શ્રમિકોની હાલ જે સુરતમાં છે તેમની કેવી સ્થિતિ? જે ગામડે જતા રહ્યા તો કદાચ બર્તનથી પણ પોતાનું જીવન અને જે રાંધવાનું બનાવતા હશે. બરાબર. ગામમાં તો ઠીક છે, આ લોકોને બધું ઠીક છે. ગેસ નહીં મળે તો ગામમાં લકડીની વ્યવસ્થા છે, આમાંથી કામ ચાલે. પણ અહીંયા રહે પછી આ લોકો મેઇન પ્રોબ્લેમ આ શું છે કામદારોની, કે આ લોકો બધા અહીંયા રહીને જોયા છે કોરોના કાળમાં શું પરિસ્થિતિ થઈ છે, એના માટે આ લોકોના ભયના માહોલ છે. મેઇન પ્રોબ્લેમ આ જ છે કે આ લોકો ગભરાઈ ગયા છે કે યુદ્ધ કેટલા દિવસ ચાલે. મેઇન સમસ્યા, મોટી સમસ્યા આ જ છે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી રામકાંતભાઈ. દિનેશભાઈ, હવે આપનો જે વેપાર ઠપ થયો છે અથવા તો અત્યાર સુધીમાં જે નુકસાન થયું છે, ભરપાઈ થવામાં કેટલો સમય લાગી શકે અને કેવી સ્થિતિ હોય તો થઈ શકે? भरपाई तो एक आगे की प्रक्रिया है. भरपाई कैसे आएगी, क्या आएगी? सबसे पहले अभी जरूरी ये है कि एक साइड से ट्रम्प जी डिक्लेयर कर रहे हैं कि ये 5 दिन हम वॉर रोकेंगे. एक साइड से ईरान बोल रहा है कि हमारी कोई चर्चा नहीं. अभी ये जो मिक्स एंड मैच वाला जो काम चल रहा है, अगर इसका डिसीजन ये 7 दिन, ये आने वाले ये 7 दिन पूरा फाइनल करेंगे कि आने वाली आगे की बड़ी स्थिति कैसी रहेगी, क्योंकि ये 7 दिन ही मेन काम प्ले करेंगे. इस 7 दिन के अंदर पता चल जाएगा कि ईरान ने कोई वापस हमला किया है क्या, अमेरिका अपनी बात पे कायम हुआ है क्या, और ये सब चीजों का डिसीजन 7 दिन के अंदर क्लियर होगा. नहीं तो आज संसद भवन के अंदर से मोदी साहब ये बात ही नहीं करते कि आपको कोरोना की स्थिति जैसा खुद को संभालना पड़ेगा. जब आज हमारे वड़ा प्रधान ये बात बोल रहे हैं तो ये हमारे लिए एक चेतावनी है समझने की कि हमको कैसे रहना है और कैसे खुद को संभालना है. अगर हम लोग उस दिशा में चलते हैं तो ये आने वाले 7 दिन हमारे लिए बहुत महत्वपूर्ण है, और खासकर कपड़ा इंडस्ट्री को बहुत महत्वपूर्ण है, क्योंकि ये कपड़ा इंडस्ट्री 100% उधार पे चलती है, रोकड़े पे नहीं चलती है. कपड़ा इंडस्ट्री विश्वास और उधारी पे चलती है. तो ये साइकिल आगे कैसे चलानी है, ये निर्भरता ये 7 दिन में होगी, और ये 7 दिन के अंदर पता चलेगा कि आगे हमको माल खरीदना है या रुक जाना है या व्यापार करना है या नहीं करना है. जी बिल्कुल. दिनेशभाई, અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું આપને? नुकसान तो देखिए, जो मेन सीजन का पीरियड है 19 अप्रैल सबसे बड़ी तारीख होती है. 19 अप्रैल जो एक महीने बाद आएगी, वो है लगनसराई की मेन तीज, जिसको हम लोग अका तीज बोलते हैं. इस दिन पूरे इंडिया में बिगर मुहूर्त की शादियां होती है. ये ईद का प्रोग्राम तो निकल गया, पर ये पीरियड के अंदर जो खरीदी होनी चाहिए हमारी लगनसराई की, जो स्पीड होना चाहिए, वो बहुत बड़े स्पीड से रुक गया है. ना पेमेंट का कोई ठिकाना है, ना नया माल जाने का कोई एवरेज है, क्योंकि ग्रे बाजार बढ़ने से नया माल व्यापारी बेचे कि नहीं बेचे, और ऑर्डर लेने वाला भी खुले दिल से माल नहीं मांग रहा है. तो ये उसकी वजह से एक डर का माहौल है, और ये डर का माहौल तो यही 7 दिन के अंदर ही क्लियर होगा. और नुकसान का तो अनुमान ऐसा है, नुकसान का अनुमान ये नहीं लगा सकते, क्योंकि 70,000 दुकानदार यहाँ पे ट्रेड करते हैं. अगर मैं एक दुकान का 1 लाख रुपए का व्यापार होता होगा, और आज अगर 50 पैसे का व्यापार हो रहा है, तो सूरत का 50% बिजनेस कम हो गया है. ऐसा खुला खुला दिखने में आता है. लगभग 100 करोड़ 150 करोड़ का माल कम जा रहा है, ऐसा उसका माहौल बनता है.
જી બિલકુલ. દિનેશભાઈ, આપને શું લાગે છે કે સરકારને અત્યારે કોઈ પગલું લેવું જોઈએ અથવા તો આ જે ઉદ્યોગ છે તેને બચાવવા માટે શું કામ કરી શકે? पगले लेने के लिए सरकार अभी जो सबसे पहले है जीवन आवश्यक वस्तु, सबसे पहले है लोगों का खान पान और उसकी सुविधाएं, उस चीज के पीछे सरकार अभी पूरा फोकस कर रही है और बहुत अच्छे से मैनेज कर रही है. ये मैनेजमेंट ही हमको टिकाएगा. पहले तो जीवन जीना ये प्रॉपरली अगर हो जाएगा तो ये कपड़ा तो शौक की वस्तु है, वो आज नहीं कल चलेगी, पर कम से कम जो जीवन जो रोज का जीना है और खासकर जो लेबर लोगों के मन में भय है वो भय कम करना बहुत जरूरी है. यहाँ पे हमारी सचिन इंडस्ट्रीज ने पांडेसरा के अंदर बहुत अच्छे से जीतूभाई वखारिया जी ने भी और वहां के इंडस्ट्रीज के लोगों ने भी वहां के लेबर को हैंडल करने के लिए जिस हिसाब से बड़ा रसोड़े चलाए हैं और लोगों को लेबरों को उनके घर तक खाना देने की सुविधाएं दी है, तो हमारा तो पूरा प्रयास है कि ये इंडस्ट्री के हर एक व्यापारी को और उसके मजदूरों को दोनों को सुरक्षा प्रदान कैसे मिल सके, और वो सुरक्षा प्रदान करने के लिए ये सब प्रयोग तो चालू ही है, पर अभी यही है वापस कि ये 7 दिन ही हमारा डिसीजन लेगी. इस 7 दिन के अंदर जो कुछ भी होगा वो हमारा आने वाला समय और आने वाला भविष्य निर्धारित करेगा. જી બિલકુલ, જે રીતે વાત કરી રહ્યા છો કે સુરતનો ઉદ્યોગ તો અત્યારે નુકસાની વેઠી રહ્યો છે. આ સાથે જીતેન્દ્રભાઈ, ખાસ સુરતમાં અત્યારે આ જે તમામ ઉદ્યોગકારો છે, આ તમામ શ્રમિકો છે, તેને બચાવવા માટે કેવા કેવા પ્રયાસ થઈ રહ્યા છે? પ્રયાસમાં તો જો અમે લોકોએ કારીગરને રોકવા માટે એમને જમવાનું જોઈતું હોય તો જમવાની સગવડ કરી, એમને કોઈ બીજી તકલીફ હોય તો તે કરેલી છે. પરંતુ જે ઓવરઓલ જે આજે જે છેલ્લા 4-6 કલાકમાં જે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ થયું છે એના પરથી એવું લાગે કે યુદ્ધ હવે કદાચ બધા લડીને થાકી ગયા છે. અમેરિકા પણ થાકેલું છે, પછી ઇઝરાયલ પણ થાકેલું છે, ને બધા જ થાકેલા છે, ને દરેક જણની બહુ મોટી નુકસાની પણ થઈ છે, જાનમાલને પણ બહુ મોટી ખુવારી થઈ છે. એટલે આ પરિસ્થિતિમાં કોઈ વધારે લડી શકે ને વધારે હજુ નુકસાની ને ખુવારી થાય એવું કોઈ અત્યારે હવે ઈચ્છતો એવું મને લાગતું નથી. જે રીતનો જંગ ચાલુ થયો હતો, આજે 23 દિવસે પણ જો આ લેવલ પર અટકતો હોય તો પછી એને માટે બીજી બધી તૈયારીઓ કરવી એ માત્ર સરકાર પર આધાર તો આપણે રાખીએ, પણ માત્ર એના પર આધાર રાખીને નહીં, પણ આપણે કેવી રીતે આમાંથી રસ્તો કાઢી શકીએ છીએ. સરકાર તમને ફેસિલિટેટ થાય, સરકાર તમને બીજી બધી વસ્તુ આવીને હાથમાં નહીં આપે. એટલે આપણે સરકાર સાથે ચર્ચાઓ કરીને કે ભાઈ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ બહારથી જાય, કોઈ શિપમેન્ટમાં માલ અટકેલો હોય, આવવામાં જવામાં અટકેલો હોય, એટલે જે આ શાંતિ થયા પછી ખરેખર આપણે મહેનત તો અત્યારે ઓછી કરીએ છીએ, પ્રયાસ આપના ચાલુ, પણ તે દિવસે પછી બરાબર મહેનત કરીને ખંડથી બને એટલું જલ્દી દરેકે પ્રશ્નનું નિરાકરણ આવે અને દરેક પ્રશ્ન એની રીતે પાછો એની ગતિમાં આવે તો જ આ જલ્દી સુરત બેઠું થશે. બાકી સુરતમાં એક વસ્તુ છે કે જેમ આ સુરતમાં અમને ખબર છે કે સુરતમાં સોનું પણ ઉધાર મળે ને આ ઉધાર જ્યાં સુધી મળતું રહેશે ને ત્યાં સુધી કોઈ દિવસ વેપાર ધંધો અટકવાનો નથી. ને સુરતનું જે તાપી નદીનું પાણી છે એ અહીંયાના સ્વભાવમાં બધાને મિલનસાર બનાવેલા છે, અને જે રીતે બધું સુરતનું વાતાવરણ છે ને સુરતનો ગ્રોથ છે એ ગ્રોથ અટકશે નહીં એવું મને ચોક્કસ લાગે છે. ને જે આ ટેક્સટાઇલની પરિસ્થિતિ છે એ બહુ જલ્દી સુધરશે એવું હું ભવિષ્યમાં મારા કોન્શિયસને ભાન આપીને હું આવી રીતે જોઈ રહ્યો છું. જી બિલકુલ. હિમાંશુભાઈ, હું આપની પાસે આવીશ. આપ ખાસ આ જે પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગકારોને અથવા તો જે વડોદરામાં આ તમામ યુદ્ધની અસરથી પીડાઈ રહ્યા છે તેમને કોઈ સલાહ આપવા માંગતા હોય અથવા તો કોઈ સૂચન હોય? સલાહ એટલી જ છે કે પેનિક બાઇંગ કરવાની કોઈ જરૂર નથી. પરિસ્થિતિને સ્વીકારવી જ રહી. જે પણ પરિસ્થિતિ છે એ વાસ્તવિકતા છે. વોરની ઇફેક્ટ દરેકને છે એ પણ એટલું જ સ્વીકારવું રહ્યું. જ્યારે તમે આ સનાતન સત્ય જ્યારે સ્વીકારી લેશો કે આ જે ઇફેક્ટ છે એની અસર દરેકને છે,
આપણે એ અસરને ઓછી કેવી રીતે કરી શકીએ અને આપણે કોઈ પણ સંસાધન હોય, આજે પેટ્રોલ પંપ પર લાઈન હોય તો આપણે એ સંસાધનનો પેનિક બાઇંગ ન કરી અને કારપુલિંગ કરીએ, ટ્રાન્સપોર્ટેશનનો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ અને મેક્સિમમ આજે રાષ્ટ્રને સમર્પિત થઈને રાષ્ટ્રની સાથે ઉભા રહીએ અને આપણે આ જે આફત છે એને પણ અવસર તરીકે જોઈ અને એમાં પણ આપણે હેમખેમ બહાર આવીએ, એટલું જ મારે કહેવું છે. જી બિલકુલ, હિમાંશુભાઈ ખૂબ સરસ વાત કરી. અત્યારની સ્થિતિ જે રીતે તમામ લોકો આપણી સાથે જોડાયા છે જણાવી રહ્યા છે કે આ યુદ્ધના કારણે વિકટ સ્થિતિ જોવા મળી છે. તમામ માર્કેટ હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય તેને એટલી જ અસર થઈ છે જે તમામે આપણે ખૂબ સરસ રીતે વાત કરી. આપ સૌ અમારી સાથે જોડાયા અને સરસ મુદ્દાને ખૂબ સરસ રીતે સમજાવ્યો અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં ગુજરાતના ઉદ્યોગોને તો અસર ચોક્કસપણે થઈ રહી છે. ઉદ્યોગકારો જણાવી પણ એવું રહ્યા છે કે ટૂંક સમયમાં કદાચ આ સ્થિતિ સુધરી શકે અથવા તો યુદ્ધ અટકી જાય તો આ સ્થિતિમાં સુધારો આવે. આશા પણ એવી જ છે કે આ સ્થિતિ સુધરી જશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.